નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે લાસ્ટ ટાઈમ દાખલાની અંદર 1 થી લગભગ 5 કા 6 ઉદાહરણ જોઈ ગયા હતા. નેક્સ્ટ આપણે જોઈએ જો પેલા રકમ છે આપણે ઉદાહરણ નંબર 1 થી 5 જોઈ ગયા હતા, બરોબર ને મિત્રો? હવે એવી રીતે તમને ઉદાહરણ નંબર 6 આપ્યું છે. દરેક 1 ઓહમના એવા 12 અવરોધોથી સમઘન નેટવર્કના વિકર્ણના સામસામે આવેલા શિરોબિંદુઓ વચ્ચે અવગણી શકાય તેવો આંતરિક અવરોધ ધરાવતી 10 વોલ્ટની બેટરી જોડેલ છે. તો નેટવર્કનો સમતુલ્ય અવરોધ અને સમઘનની દરેક ભુજામાંથી પસાર થતો પ્રવાહ શોધવો. શું કે રકમ આપેલા? દરેક 1 ઓહમના એવા 12 અવરોધોથી સમઘન બનાવેલો છે. જોજો ખાસ આ સમઘન બનાવું છું એક. આ સમઘન છે. પછી શું કે રકમની અંદર સમઘનના દરેક સમઘનની દરેક શાખાનો અવરોધ કેટલો છે? 1 ઓહમ છે. પછી તો નેટવર્કના વિકર્ણના સામસામેના આવેલા શિરોબિંદુ ઓ વચ્ચે તો સમતુલ્ય અવરોધ એમ કીધું છે ને. ઓકે, વચ્ચેનો સમતુલ્ય અવરોધ એને કહેવાય આર ઇક્વિવેલન્ટ શોધવાનો છે. ઉપરાંત દરેક શાખામાંથી પસાર થતો પ્રવાહ I શોધો. ત્યાર પછી આંતરિક અવરોધ અવગણ્ય છે. આંતરિક અવરોધ અવગણ્ય છે. બેટરી વોલ્ટેજ કેટલા રકમમાં કીધેલા છે? 10 વોલ્ટ. તમને આ સિવાય રકમમાં બીજું કઈ આપ્યું નથી. તો ખાસ ધ્યાન રાખજો. તમને રકમમાં તમને બેટરી ક્યાંથી ક્યાં આપી છે? વિકર્ણ વચ્ચે કીધી છે. ક્યાં કીધી છે? નામ આપી દો પેલા. A B C D E F G H. આ નામકરણ તમને બુકમાં આપ્યું હોય આકૃતિમાં તો એ જ લેવાના, અથવા ન આપ્યા હોય તો તમે નામકરણ તમારી રીતે કોઈ પણ લઈ શકો. એમાં કઈ ફેર પડશે નહીં. તો બેટરી ક્યાંય બી છે અહીંયા. ઓકે, હવે નામ આપી દો અહીંયા માઈનસ આ પ્લસ. કેટલા આવશે બેટરીના વોલ્ટેજ? 10 વોલ્ટ. મારે વિકર્ણના બે બિંદુ એટલે કયા કહેવાય? આર ઇક્વિવેલન્ટ બરાબર કયા કહેવાશે? આર એજી. વિકર્ણ કયો? એજી વચ્ચેનો મારે સમતુલ્ય અવરોધ શોધવાનો છે. તો સૌપ્રથમ એક ડાયાગ્રામ કીધો અહીંયા એક સમતુલ્ય ધારો કે તો આ શું છે? બિંદુ A. આ બિંદુ કયું છે? G. આર ઇક્વિવેલન્ટ ISOIPS છે બેટરી. હવે જોજો ખાસ પેલા મિત્રો, આ નેટવર્ક કેવું છે? તમે વચ્ચેથી કાપી નાખો કરો ઓવરલેપિંગ તો આ ભાગ ક્યાં આવશે? અહીંયા આવશે.
આ ભાગ અહીંયા આવશે, આ ભાગ અહીંયા આવશે. નેટવર્ક કેવું છે? સમિતિ ધરાવે છે. જો નેટવર્ક સમિતિ ધરાવતું હોય, સમિતિ ધરાવતા નેટવર્કની અંદર અહીં આપેલ નેટવર્ક સમિતિ ધરાવતું હોવાથી ધારો કે નેટવર્કમાં વહેતો કુલ પ્રવાહ, ચલો આ પ્રવાહ આવશે અહીંથી, બેટરીમાંથી પ્રવાહ ઉત્પન્ન થાય. કેટલો પ્રવાહ લઉં છું? ધારો કે કેટલી શાખા છે? 1 2 ને 3, 3 શાખા છે. એટલે ધારો કે પ્રવાહ લઈ લઉં છું 3i. કેટલો પ્રવાહ લઉં છું? 3i. તો લખી શકાય કે ભાઈ I ડેશ બરાબર 3i. ચલો હવે પ્રવાહ અહીંયા પહોંચ્યો. પ્રવાહ 3 શાખામાં વિભાજન પામશે. 3 ભાગલા પાડશો તો I. એ પ્રવાહ અહીંયા પહોંચ્યો, 2 શાખામાં વિભાજન પામશે. તો લખી શકાય I ના અડધા I/2. આ પ્રવાહ અહીંયા પહોંચ્યો, 2 શાખામાં વિભાજન પામશે, પહેલી શાખા અને બીજી શાખા. તો લખી શકાય I/2. આ પ્રવાહ અહીંયા પહોંચ્યો, પાછા 2 શાખામાં વિભાજન પામશે. તો I/2. તેના જો પાસ I/2 અહીંથી આવશે, I/2 અહીંથી આવશે. I/2 વત્તા I/2 તો કે ભાઈ I. અહીંથી I/2 આવશે, અહીંથી I/2 આવશે. I/2 વત્તા I/2 ફરી પાછા I. અહીંયા I/2 આવશે, અહીંથી પણ I/2 આવશે. I/2 વત્તા I/2 એટલે ફરી પાછા કેટલા કહેવાશે? ત્યાં I કહેવાશે. અહીંથી I આવશે, I આવશે, I વત્તા I કેટલી વખત થશે? 3i. આ થઈ ગયું તમારું નેટવર્ક ડાયાગ્રામ. ચલો કુલ પ્રવાહ કેટલો હતો અહીંયા? 3i. તો I ડેશ બરાબર 3i. આના માટે અહીં સમિતિ ધરાવતી બાજુ કઈ કઈ છે? આકૃતિમાં AB ને સમતુલ્ય Hg, પછી DC ને સમતુલ્ય કોણ આવશે? EF. DC ને સમતુલ્ય EF. એવી રીતે BC ને સમતુલ્ય EH. પછી AD ને સમતુલ્ય FG. એવી રીતે વગેરે વગેરે વગેરે. સમિતિ ધરાવતી બાજુઓ છે. એક્ઝામમાં આ વાક્ય આખું લખો 12 બાજુ માટે તો પણ ચાલે, અથવા તમે માત્ર 4 બાજુ લખીને ખાલી એટલા કરી દો તો પણ ચાલશે. કેટલી બાજુ છે અહીંયા? સમઘન ને 12 બાજુ છે. હવે ધ્યાન આપજો ખાસ. હું કોઈ બંધ પરિબળ લઈ લઉં છું. ધારો કે બંધ પરિબળ કયો લઈ લઉં છું? આ શું લઈ લઉં છું? બંધ માર્ગ લઈ લઉં છું. નામાં વિદ્યા મુસાફરી કહેવાય બંધ માર્ગ. નામાં વિદ્યો AB આ G આપ્યો તો ને, નામાં વિદ્યો અહીંયા P Q અને R. તો કહી શકાય અહીંયા બંધ માર્ગ ABCG P Q R એ માટે કિર્ચોફનો બીજો નિયમ લેતા તો બંધ માર્ગ ABCGPQR માટે શું લઈ લઉં છું? બંધ માર્ગ. કોઈ આ બંધ માર્ગ લે અથવા કોઈ આ બંધ માર્ગ લે, અથવા કોઈ ત્રીજો આ બંધ માર્ગ લે. બંધ માર્ગ તમે મિત્રો કોઈ પણ લઈ શકો, એમાં બેટરી ભેગી આવી જોઈએ.
તો બંધ માર્ગ ABCG PQR એ માટે KVL લેતા જો ક્યાંથી શરૂઆત કરી હતી આપણે A થી એના વિસ્થિતિમાન VA પછી મુસાફરી આ દિશામાં છે મારી મુસાફરી આ દિશામાં હોય પ્રવાહ પણ એ દિશામાં છે બે સમાન દિશામાં તો માઈનસ આપેલ શાખાનો અવરોધ કેટલો છે 1 ઓહમ તો આપેલ શાખાનો અવરોધ 1 ઓહમ હોય તો આપેલ શાખાના વોલ્ટેજ પ્રવાહ અવરોધનો ગુણાકાર લખી શકાય 1 * I પાછા ઉપર ગયા પ્રવાહ ઉપર તરફ મુસાફરી પણ ઉપર તરફ બે સમાન દિશામાં તો માઈનસ આપેલ શાખાનો ફરી પાછો કેટલો છે અવરોધ 1 ઓહમ આપેલ શાખાનો અવરોધ 1 ઓહમ હોય તો આપેલ શાખાના વોલ્ટેજ પ્રવાહ અવરોધનો ગુણાકાર તો લખી શકાય 1 * I/2 ફરી પાછા ઉપર જાઓ પ્રવાહ ઉપર તરફ મુસાફરી ઉપર તરફ બંને સમાન દિશામાં તો માઈનસ આપેલ શાખાના વોલ્ટેજ આપેલ શાખાના અવરોધ 1 ઓહમ વોલ્ટેજ માટે પ્રવાહ અવરોધનો ગુણાકાર તો લખી શકાય 1 * I પાછા બહાર નીકળી જાઓ રસ્તા બેટરી આવે છે માઈનસ પછી પ્લસ તો મુસાફરી દરમિયાન જો માઈનસ બેટરી આવતી હોય તો હંમેશા છેલ્લો ભાગ લખતા હોઈએ છીએ માઈનસ થી પ્લસ છે તો લખવાના પ્લસ કેટલા છે ત્યાં 10 પાછા ક્યાં પહોંચી ગયા A પાસે તો એનું વિસ્થિતિમાન બરાબર VA કેન્સલ માઈનસ વાળા બધા બાજુ આવે તો બધા પ્લસ થશે તો I + I/2 + I લસા લઈ લ્યો 2I + I + 2I 2 ને 2 4 4 ને 1 5 લખી શકાય 5I/2 તો લખી શકાશે અહીંયા સર આપણે તો શું જોઈએ છે આ ઇક્વિવેલન્ટ જોઈએ છે ને તો આપણે બે શું મળી લઈએ અહીંયા I શોધી નાખીએ I કેટલા મળશે 10 2 20 20 / 5 4 એમ્પિયર તો હવે આકૃતિ 2 માં જોથી બંધમાં કયો લેતા આનામાં વિડિયો AG હતું આ શું નામ છે Q અને R તો AG Q R A માટે KVL લેતા તો લખી શકાય અમારી થઈ ગઈ મુસાફરી એનો વિસ્થિતિમાન VA મુસાફરી ઉપર તરફ છે તો પ્રવાહ ઉપર તરફ આવશે અહીંથી આવશે પ્રવાહ મુસાફરી બે સમાન દિશામાં તો માઈનસ આપેલ અવરોધના વોલ્ટેજ પ્રવાહ અવરોધનો ગુણાકાર તો લખી શકાય ત્યાં પ્રવાહ 3I અવરોધ છે R ઇક્વિવેલન્ટ પાછા બેટરી આવી પહેલા માઈનસ પછી પ્લસ તો પ્લસ લખી શકાશે ત્યાં ફરી પાછા માઈનસ થી પ્લસ હોય તો પ્લસ 10 વોલ્ટ પાછા ઘેર પહોંચી ગયા એનું વિસ્થિતિમાન VA કેન્સલ માઈનસ બધા બાજુ આવે તો પ્લસ 3I અંશમાં છે આ બાજુ એવા તો છેદમાં I કેટલા છે 4 કેટલા લખી શકાય 5 2 10 तो 5/6 4 तेरी 12 10 तो 5/6 ओम હવે કુલ પ્રવાહ કેટલો મળ્યો આપણને અહીંયા 4 એમ્પિયર હવે જોજો ખાસ તો અહીંયા એ I વાળી શાખા કેટલી છે 1 2 3 4 5 6 કે ભાઈ AB AE AB AE ને AD એવી રીતે HG પછી FG પછી CG
શાખામાં વહેતો પ્રવાહ લખી શકાશે ત્યાં I બરાબર કેટલો છે ત્યાં 4 એમ્પિયર આન્સર। એવી રીતે હવે શાખા કઈ આવશે I/2 શાખા કેટલી છે 1 2 ને 3 1 2 ને 3 કુલ 6 શાખા છે તો લખી શકાશે ત્યાં DH DC BC BF ત્યાર પછી EH અને લાસ્ટમાં જઈએ તો DH આવી ગઈ DC આવી ગઈ BC આવી ગઈ પછી BF આવી ગઈ બાકી છે EF તો લખી નાખીએ ત્યાં EF શાખામાં વહેતો પ્રવાહ તો લખી શકાશે ત્યાં I/2 બરાબર નામ આપી દઈએ I ડબલ ડેશ કેટલા છે I કેટલા હતા 4 2 એમ્પિયર। તો મિત્રો આ વાતચીત થઈ ગઈ તમારા નેટવર્કના એક્ઝામ્પલની। તો નેટવર્કના એક્ઝામ્પલની અંદર દરેક શાખામાં પ્રવાહ શોધવાનો હોય તો પ્રવાહ શોધતી વખતે તમારે દરેક બંધ માર્ગની લૂપ લેવી પડે। ઓકે, થેન્ક યુ વેરી મચ।